પછી જો 12 મુખ ભક્તિમાં આ બધા રોકાણા છે અને કેવું કેવું કરે છે, છતાં એને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, આત્માની ઓળખ થતી નથી. કે કાશી મથુરા તીરથે તું જાવે, કાશી મથુરા તીરથે તું જાવે, કોટિક વાર ગંગાજી મનાવે, કોટિક વાર ગંગાજી મનાવે, તોય હરી તારા હાથ ના આવે, ગુરુ વિના તને કોણ છોડાવે, તોય હરી તારા હાથ ના આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કાશી મથુરા દ્વારકા ગંગા જમના સરસ્વતી 68 તીરથ 4 ધામની જાત્રાઓ કરી આવો તોય હરી તમારા હાથમાં નહીં આવે. અહીંથી તમે ડાકોર જાઓ અને અહીંયા ડાકોર જઈને પાછા આવો તો તમે શું જોઈને આવો? તમે બધા ડાકોર અહીંથી હાલો જાઓ તો ડાકોર વાળાના દર્શન થાય ખરા? નો થાય. તો અહીંથી દ્વારિકા જાઓ તમે હાલો તો શું જોઈને આવો તમે? રૂપ ભગવાન તો ના મળે ને. ચાજી યાદ કે દ્વારકાની સાપુ લેવા, દ્વારકાની સાપુ લેવા પેલા આવું હતું. દ્વારકાની અંદર અહીંયા જાઓ ને એટલે બોલા બ્રાહ્મણો બેઠા હોય. અત્યારે સામ્રાજ્ય બ્રાહ્મણો નું છે દરેક મંદિરમાં, બાવાનું બ્રાહ્મણનું એ ધંધો બનાવીને બેઠા છે. અહીંયા જાઓ ને આવું 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 આ દ્વારકા આયા છો સાપુ લેતા જાઓ એટલે સિક્કા રાખે. આપણે ઓલા વકીલો છે રબર સ્ટેમ્પ ના મારે એવા ધબ લઈને સાથી ઠોકે અને લોગડા ઉપર સાપ મારે. 500 રૂપિયા દ્વારકાની સાપુ લીધી. ડાકોર માં જાઓ તો ઓલા પૂજારી તુલસીના પાંદડા લઈને ઉભા છે. 500 રૂપિયા 500 રૂપિયા. ભગવાન તુલસીના પાંદડે તોડાયા હતા, સડાવો સડાવો સડાવો. આ તમને છેતરવા બેઠા છે. આ લોકોએ વેપાર બનાવ્યો છે, એ ભક્તિ નથી. અને પાછલા બાયણે થી આવો 500 રૂપિયા થશે દર્શન કરાવી. જો આ 12 મુખ ભક્તિ કાશી મથુરા તીરથ તું જાવે, કોટિક વાર ગંગાજીમાં નાવે. જો ગંગા જમના સરસ્વતી આ 3 નદીઓ ભેગી થાય અહીંયા કે કુંભ નો મેળો ભરાય, હાલ ચાલુ છે. અને ત્રિવેણી સંગમ થાય અને એમાં કે નાય એના પાપ કે ધોવાઈ જાય. હવે જે ગંગા જમના અને સરસ્વતી જ્યાં 3 નદીઓ ભેગી થાય છે તો અહીંયા જેટલા રહેવા વાળા છે ને ઈ જ પાણી પીવે છે. ઓડકારે ઈના આવે છે, ઈ જ પાણીથી લુગડા ધોવે છે. પણ એમનો ધંધો શું છે? તમે અહીંયા ફરવા ગયા હોય તમારા ખીચા કાપી લેવાના અને માછલા મારીને ખાવાના. આ એમનો ધંધો. અહીંયાના બામણો માછલા મારીને ખાય છે. લ્યો, ભક્તિ એકય કરતા નથી. એટલે કબીર ગંગાજી જાય છે, ગંગા મૈયાને પૂછે છે, હે માં, હે ગંગા મૈયા, આ તારા અહીંયા બધા હાડકા પધરાવા આવે છે તો અને તારામાં બધા નાય છે અને ધોવે છે તો શું તું બધા એના પાપ લઈ લેશ? ગંગા મૈયા બોલે રહેવાનું નહીં. ગંગા મૈયાથી કબીર સાહેબ ને કહેશે કબીર गंगा ने कैसे मैं तुझे पूछूं गंगा मैया, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, इसका पाप तो किस भी खोवे। हे गंगा मैया, ताराમાં બધા આવે, નાય ધોવે છે, તારામાં હાડકા પથરાવે છે, આ બધાયના પાપ તો કેવી રીતે ધોવે? ગંગા મૈયાથી રહેવાનું નહીં. અને કબીર સાહેબ ને ગંગા મૈયા જવાબ આપે છે
કહે ગંગા સુનો કીર્તારા તુમ હો પાપ છુડાવન હારા. ગંગા મૈયા કબીર સાહેબ ને કહે છે, હું આ કોઈના પાપ રાખતી નથી, તમે કીર્તાર છો, સદગુરુ છો, આ બધાયના પાપ તમે ધોઈ શકો, મારી શું તાકાત. કહે ગંગા સુનો કીર્તારા તુમ હો પાપ છુડાવન હારા. અંધી દુનિયા તીરથ આવે. આ આંધળા છે અહીં તીર્થોમાં આવે છે, જેનામાં અજ્ઞાન છે ઈ, જેને સાચી ખબર નથી ઈ. અંધી દુનિયા તીરથ આવે, મુજમે નાવે મુજમે ધોવે. મારામાં નાઈ મારામાં ધોવે. મૂંડ મુંડાવે, દાઢી મૂછ્યું ટકા કરાઈ નખાવે. મૂંડ મુંડાવે ભાંડ હોઈ જાવે. એક બામણ ભેગો લાવે હરાવા હાટું. માં કે બાપા મરી ગયા હોય ને તો અહીંયા હાડકા પધરાવા જાય. એક બામણ ભેગો હોય, મૂછ્યું ટકા બકા કરાઈ નખાવે. મૂંડ મુંડાવે ભાંડ હોઈ જાવે. બામણ પછી ડાભડાની કોળીનો બાપ બનાવે, એનો જીવ જમાડે. डाब की सली पसली में पानी मुवे बाप की करे मिजमानी. मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे. भरे लोंदा नाखे आगा, पुत्र के राज में पिता भये कागा. गंगा मैया के અહીં આવે છે, ડાબડાની કોળીનો બાપ બનાવે, એનું જીવ જમાડે, અહીં તેરવે છે. એક ખેતી કરી કરી બળદિયો મરી ગયો હોય, તાજો મરેલો બળદ, એની આગળ તમે ઘાસ મૂકો, એક તૈણું ખાય નહીં, તાજો મરી ગયેલો છે. જો તાજો મરેલો બળદ ઘાસ ના ખાતો હોય તો ઓલા બાપા મરી ગયેલા એ હરદ ખાવા આવે. પણ આ બધાને આપણાને ઊંધું લગડાયું છે. આ બામણોએ, પંડિતોએ, પુરોહિતોએ, ભુવાએ, ભામાએ, આમાં આપણે ભૂલા પડી ગયા છીએ. સાચી ભક્તિની ખબર નથી. એટલે કે હું અહીં કોઈના પાપ નથી રાખતી, અને જાય તણે અને જીવતા મા બાપની સેવા નથી કરતા. જીવત પિતા કો મારે દંડા, મુવા પછી હાડ પહોંચાડે ગંગા. મર્યા પછી મોટા મોટા મેળાવડા કરશે, હાડકા લઈને પધરાવા આવશે. જીવતા મા બાપને સુખી નથી કરતા, મા બાપનું કીધું કરતા નથી, મા બાપને કડવા વચન કે, અને મા બાપનું માનતા નથી. અને મરી ગયા પછી ક્યાંય મારામાં હાડકા પધરાવા આવે એમ ખરાજ પહોંચે. એ મા બાપ મરી ગયા પછી ખાવા આવે? કયો તો આવે ખાવા? ના આવે. એટલે આપણે ભક્તિની ખબર નથી અને આવું પકડી લીધું છે. પછી ગંગા મૈયા કે જાય ને તાર અહીંથી એક એક લોટો ભરતા જાય છે અને ઉપર રેણ કરાઈ દેશે. પાણીનો એક એક લોટો કે મારામાંથી ભરી આવે ને ઉપર રેણ કરાવે. નીકળી ના જવું જોયું, આચવીને લાવે ઘરે અને મસ્ત મૂકી દે. મંદિરિયું બનાવે ને આ લોટી અત્યારે ખોલતા નહીં કોઈ. આપણે ગંગા પૂજન કરવાનું છે ને ત્યાં ખોલવાની છે. થોડાક છૂટા ભેગા થાય ને પછી હવે 50-60 હજાર 2-3 લાખ ભેગા થાય ને પછી આખો સમાજ તેડાવે કે હાલો અમારે ગંગા પૂજન કરવું છે, લોટી ખોલવી છે. આવો મોટો મેળાવડો રાખે. હમણાં જ્ઞાન યજ્ઞ રાખે તો થારો, પણ આવો લોટિયું ખોલવાના રાખે જ્ઞાન યજ્ઞ. ગંગા પૂજન કરવું છે. બધાનો આ લાખ રૂપિયાનો ધુમાડો બોલાવે, એમાં કોઈનું કલ્યાણ ના થાય. એમ લોટી ખોલે ને એક એક ચમચી બધાને આપે. ગંગા મૈયા કે જો આ બધા પાપી લઈ ગયા અને જે શરણામૂટ લે ને એ બધા પાપીમાં જીયા. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી મૂકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ચણાના લોટમાં મકાઈનો લોટ ઠોકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ચોખ્ખું ઘીનું કઈ ચરબીનું ઘી વેચતા હોય. આપણે જોવે છે ને ભ્રષ્ટાચાર, મરચાની અંદર લાલ પાવડર આવે જ છે ને. જોવો આ બધું કેટલો ભ્રષ્ટાચાર. હરે રામ હરે કૃષ્ણ ની ધૂન બોલાવતા હોય. મુખ में રામ બગલ में છુરી કહેવાય ભગત પણ દાનત બુરી. આવી ભક્તિ સદગુરુ નથી બતાવતા. સદગુરુ સાચા ભગવાનની ઓળખ કરાવે છે કે તારા 5 તત્વના દેહમાં આ બોલણહાર છે એ ભગવાન સાચો છે અને આ બધામાં ઈ રમી રહ્યો છે. અણુમાં તું કેને છેતરીશ, કેની હારે દગો કરીશ, કેને ઊંચો ગણીશ, કેને નીચો ગણીશ. અને 12 મુખ ભક્તિમાં તો અડીને અભડાય પાછા. એના મંદિરે જુદા, એના પંથે જુદા હોય. આપણે કોઈ પંથ નથી, આપણો સ્વધર્મ છે. આપણો ગુરુ કોણ છે? સત. ગુરુ કોણ? સત.
સત છે ઈ ગુરુ છે. આ શરીર ગુરુને માનતા નહીં ને મરી જાઓ. જય હો બાપા. આ શરીર તો આજે હાજુ હોય, કાલ માંદું હોય ને પરંદી મરી જવાનું. શરીર સત નથી, પણ આ શરીરની અંદર જે બોલી રહ્યો એ સત છે. જય હો બાપા. એની ઓળખ કરી લેજો. આ સાંભળામાં ભૂલા ના પડતા, પણ આમાં બોલનાર છે ઈ સત છે. એનો 3 કાળમાં નાશ નથી. ઈ નિરાકાર છે, પણ સાકર સ્વરૂપે આઈને જ્ઞાન આપી રહ્યો છે. જય હો બાપા. એ કેવો છે? નિરાકાર. આ દેખાય છે એ આકાર છે, આ બોલે એ નિરાકાર છે. હું બોલું એ શબ્દ દેખાય છે? ના કયો લો દેખાતો હોય ફોટો પાડો કેમેરા. નો. ના દેખાય. આ બોલે ઈ નિરાકાર છે, આ આકાર છે. તમને આકાર દેખાય છે, નિરાકાર સામુ નજર નથી પડતી. જો નિરાકાર સામુ નજર પડે તો ગુરુમાં ભગવાન દેખાય, મેં કે સાંભળું દેખાય. હે અર્જુન, આ ચર્મ ચક્ષુથી તું અમારું રૂપ જોવે છે, એ હું નથી. અર્જુન ને એમ કે કૃષ્ણ પરમાત્મા મારા મિત્ર છે, કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. એ દિવ્ય દ્રષ્ટિ આપીને હવે જો વિરાટ સ્વરૂપના દર્શન દેખાણા. મારો સદગુરુ છે, આ તો અમારા મિત્ર નથી. કે ત્યાં સુધી ને ચાંબડું જ દેખાતું હતું કે મારા હગાવાલા હેતુ મિત્ર છે. તો કોટેક વાર ગંગાજીમાં નાવે તોય હરિ તારા હાથ નહીં આવે. 4 ધામ તમે જતા રહો, કેટલો બધો ખર્ચો થાય. ગંગા, જમના, સરસ્વતી નાવા જાવ, લાખો રૂપિયા તમારા બગડે ને, પણ અંતે સરવાળે શૂન્ય. કાંચીનો બળદ હતો, એને આંખે પાટા બાંધેલા હોય અને ઘાણી ફરતો હોય. કાંચીના બળદને એમ કે મેં 1000 માઇલ કાપી લીધું અંતર, આંખે પાટા બાંધેલા હોય. હવે પાટા ખોલે એટલે ઈ જ ખિલ્લો ને ઈ જ ગમાણ. કાંચીનો બળદ ઘાણી ફરે રે, કાંચીનો બળદ ઘાણી ફરે રે. કાશીએ જવાના એને કોડરે અભાગી. તારા માટે તે શું કર્યું રે. કાશીએ જવાના એને કોડરે અભાગી. તારા માટે તે શું કર્યું રે. આંખેથી પાટાયળગા કર્યા રે. આંખેથી પાટાયળગા કર્યા રે. એ રે ખીલો ને ગમણ રે અભાગી. તારા માટે તે શું કર્યું રે. તે રે કિલો ને અભાગી. તારા માટે તે શું કર્યું રે. કરવાનું હતું તે ના કર્યું રે. કરવાનું હતું તે ના કર્યું રે. ના જાણી જીવ કેરી જાત રે અભાગી. તારા માટે શું કર્યું રે. ના જાણી જીવ કેરી જાત રે અભાગી. તારા માટે તે શું કર્યું રે. દેશ વિદેશ આખી દુનિયા ફરીને આવ્યો, પણ તારા માટે તે શું કર્યું. રૂપિયા ઘણો કમાયો, બંગલા ઘણા બનાયા, ઘણી બધી ગાડી મોટરો લીધી, પણ અંતે તો મૂકીને જતું રહેવાનું. પણ તારા માટે
તારા માટે કાંઈ તે કર્યું નહીં. છેલ્લે આ જીવ પસ્તાવો કરે છે કે આટલી બધી મિલકત માયા મૂડી ભેગી કરી હારે તો આવ્યું નહીં. મારા માટે તો મેં કઈ કર્યું નહીં. આજે કઈ કર્યું હોય તો ફેર જઈ મહેનત કાચીના બળદ ની જેમ. કાચીના બળદ ને એમ કે હું હજારો માઇલ દૂર ફરું છું, આંખેથી પાટા ખોલે એટલે ઈ ખિલ્લો ની જ ગમાણ હોય. એમ તમે ગમે એટલા ભગવાન હાટું તાર હડિયું કાઢશો ને ક્યાંય મળવાનો નથી. અંતે રખડી રખડી પાછું આવવું પડશે. હરણ હોય હરણ, એની નાભીમાં કસ્તુરી હોય, ત્યાંથી એને સુગંધ આવતી હોય. પોતે ઓલો ઘાસ ઉગ્યું હોય ને એમાં દોડ દોડ કરે, ઘાસમાં ગોતે છે. પણ જો કોઈ એને હાચો મળી જાય માલમી અને એનું નાક છે નાભી અડાડી દે, સુગંધ આવી જાય તો એને રખડવાનું મટી જાય. તો આ બધી હડિયું મટી જાય. ફેરા 84 ના ફરતો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ બધી બહારમુખ ભક્તિ છે. ગંગામાં નાવ કે જમનામાં જાઓ કે સરસ્વતીમાં જાઓ કે તીરથ વ્રત કરો, આનાથી તમારું કલ્યાણ નથી. આવી ભક્તિથી રામ રીઝતો નથી. આવી ભક્તિ મીરાબાઈ કરતા હતા પેલા બાલકૃષ્ણની. મીરાબાઈ કૃષ્ણને બહુ માનતા. આમ એવું પૂજા ને સેવા ને અગરબત્તી ધૂપ ને ધુમાડા નવરાવે ને આ બધું કરે, થાળ ધરાવે ને કાનાના વાઘા બદલાવે. ભગવાન છે ઇન્કોરે. એક દી નવરાવા જીયા ગંગામાં અને હાથમાંથી મૂર્તિ લપસી જાય, જય ખાબકી પાણીમાં તળિયે જતી રહી. પાણીનો પ્રવાહ વયો જતો હતો, ફૂલ પાણી હતું. મીરા રોવા માંડી, મારો ભગવાન ડૂબી ગયો, ભગવાન ડૂબી ગયો. રોહિદાસ બાપુ આયા. રોહિદાસ એની જ્ઞાતિ ચમાર અને એનો ધંધો હતો મરેલ ઢોરા ઢળીને. હિંસા નતા કરતા કે ઢોરા મરી ગયા હોય અને ઢળીને એના ચામડા ઉતારવાના, એમાંથી નગારા અને બોટ ને આવું બધું ધમણું આવું બધું કરીને વેચતા. કોહ ને એનો ધંધો હતો. પણ સાચા સંત હતા અને ઈ ચામડા ધોવા આયા અને મીરાને કે, મીરા કેમ રોવેશ? કે મારો ભગવાન ડૂબી ગયો બાપુ. એમ તારો ભગવાન કેવો હતો? લાકડાનો, લોઢાનો, પિત્તળનો, સોનાનો, શેનો હતો? માટીનો. એટલે મીરાએ છે ને કીધું પથ્થરનો હતો. એટલે રોહિદાસ બાપાએ નદીના કિનારેથી એક પથ્થર લીધો કે મીરા આવા પથ્થરનો હતો તારો ભગવાન? કે હા જોજે હો મીરા. આમ પાણીમાં મૂક્યો ને પથ્થરો ડફ દઈને હેઠે બેસી ગયો. જો મીરા જે પોતે ડૂબે એ બીજાને શું તારે? જે પોતે ડૂબે એ બીજાને શું તારે? મીરા, ભગવાન પથ્થરનો ના હોય, માટીનો ના હોય, ધાતુનો ના હોય. ભગવાન કોઈ દી ડૂબે નહીં, ભગવાન કોઈ દી મરે નહીં, ભગવાન કોઈ દી જન્મે નહીં. આવો અવિનાશી છે, એને તારે જોવો છે, જાણવો છે. મીરાબાઈ તરત તૈયાર થઈ ગયા કે બાપુ એટલા હાટું તો હું આ ભક્તિ કરું છું. આટલા વર્ષ મેં મંદિરમાં માથા પછાડ્યા પણ ભગવાન જોયો નહીં, અને તમે કયો કે હું તને એક જ રાતમાં દર્શન કરાવી દઉં તો તમે મારા સદગુરુ હાચા. પછી મીરાએ ઉપદેશ લીધો રોહિદાસ બાપાનો. એક જ રાતમાં લાઈટ કરાવી દીધી. હાચા ભગવાનની ઓળખ એક પલમાં કરાવી દીધી. પછી મીરાએ કીધું કે કૃષ્ણ ભગવાનને નથી ભજવાના, રામને નથી ભજવા, રામાપીરને નથી ભજવા, માતાજીઓને નથી ભજવા. તારા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવનો ફેરો નહીં તો મટે. આ તારી ભ્રમણા તને થઈ જશે. પેલા તો તને તારા દેહ ઉપર ભ્રમણા થઈ. આ દેહ તું નથી. 3 કાળમાં આ શરીર એ તું નથી. પછી આ શરીરમાં ભૂલો પડ્યો એ ભ્રમણા થઈ. બહારનું ચિત્ર જોયું એમાં ભૂલી પડી. તો આત્માની ઓળખ કરી લ્યો વાલા. આત્મા સ્ત્રી નથી, પુરુષે નથી, એકેય નથી ને બેય નથી. માણસને જો મોટામાં મોટો ભય સતાવતો હોય તો કયો સતાવે? મૃત્યુનો. મરવું તો પડશે ને. આ તાર હાજા હારા છે ને
એટલે આપણે એમ કે મન કઈ નથી થવાનું. હમણાં કઈક અંદર આંચકો આવે તો ખબર પડે, તરત બીક લાગે હે કે નહીં, મારું હારું મરી જાય છે, મરી જાય છું.